ગુજરાતમાં લોકસભાની સીટ હવે ઇન્ડિયા એલાયન્સથી લડાવવાની છે તે તમામ ચર્ચાઓ અટકળોનો આજે અંત આવ્યો છે। વાત કરીએ તો ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠક અને કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા આ બાબતે જોઈન્ટ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં 24 બેઠકોની ફાળવણી છે તે કોંગ્રેસ માટે કરવામાં આવી છે અને 2 સીટો છે તે આમ આદમી પાર્ટીને ફાળે જવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। આને જ લઈને ઈશુદાન ગઢવી દ્વારા પણ મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમણે જે જગ્યાએ આમ આદમી પાર્ટી મજબૂત છે તે સીટો પણ ગણાવી હતી અને સાથે તેમણે ગઈકાલે પત્રકાર પરિષદમાં 8 જેટલી સીટોની માંગ પણ કરી હતી। જોકે હવે આને જ લઈને ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હતા તેઓ આંતરિક નારાજગી તેમનામાં પણ જોવા મળી રહી છે। હવે બંને પાર્ટીના લોકો કેવી રીતે આ આંતરિક નારાજગી ખાળશે તે તો સમય જ બતાવશે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2024 લોકસભાની ચૂંટણીને લઈને હવે ઇન્ડિયા એલાયન્સ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં જે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોકડું ગૂંચવાયેલું હતું તે અંગે મહત્વનો નિર્ણય આવ્યો છે। જે 24 બેઠકો છે ગુજરાતમાં તે લોકસભાની, તેમાં કોંગ્રેસ ચૂંટણી લડશે અને જે 2 બેઠકો જેમાં આમ આદમી પાર્ટી પહેલાથી જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે, જેમાં ખાસ કરીને ભરૂચ જે બહુ ચર્ચિત લોકસભાની સીટ છે, જેમાં હાલના જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા તેઓ ભરૂચ સીટ પરથી ઉમેદવાર છે, તેમને લઈને આ જાહેરાત થઈ છે। અને બીજી સીટ ઉમેશ મકવાણા જે હાલના બોટાદના ધારાસભ્ય છે તેમને ભાવનગર સીટ છે તે ફાળવવામાં આવી છે, જેને લઈને આ પ્રકારનો નિર્ણય સામે આવતાની સાથે જ હવે રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે। આને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ મહત્વ બાબતે પ્રતિક્રિયા આપી છે। તેમણે ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા સમયે ગુજરાતમાં 8 સીટો આમ આદમી પાર્ટીને મળવી જોઈએ તે પ્રકારની વાત કહી હતી અને તેમણે કહ્યું હતું કે 1/3 એટલે કે 1/3 જેટલો ભાગ એટલે કે 8 સીટો છે તે મેળવવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં હકદાર છે અને તેમણે ઇન્ડિયા એલાયન્સ સમક્ષ આ માંગણીઓ પણ મૂકી હતી। પહેલા ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો। આજે હું સ્વાગત કરું છું પત્રકાર પરિષદમાં। આપે જોયું હશે કે જે રીતે ઘણા સમય પહેલાં પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ડિસ્કશન ચાલી રહી હતી શીર્ષ નેતૃત્વની, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય સંદીપ પાઠકજી, માનનીય રાહુલજી, માનનીય ખડગેજી, અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી, લોકતંત્રની ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી હતી અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવવી ખૂબ જરૂરી બની ગઈ, પાર્ટીથી ઉપર ઉઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની, વ્યક્તિગતથી ઉપર ઉઠીને પણ કોણ જીતી શકે, કોણ દેશના લોકતંત્રને બચાવી શકે, કોણ ભાજપને હરાવી શકે, એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હોય। એમણે ઘણા હાથકંડા અપનાવ્યા। આપે જોયું છે મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી, મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી, બિહારમાં ઉલટસલટ કરવું, માનનીય અરવિંદ કેજરીવાલજીને ઈડીના 1 by 1 સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી કે ઇન્ડિયા ગઠબંધનમાં તમે ન રહેતા। ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ હોય, પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ, એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી। અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8 સીટ માંગી હતી। અમે જામનગર ઉપર મજબૂત છીએ, અમે દાહોદ ઉપર મજબૂત છીએ, અમે બારડોલી ઉપર મજબૂત છીએ, અમે આદિવાસીની છોટાઉદેપુર ને પંચમહાલ ઉપર મજબૂત છીએ, અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા। પરંતુ જે રીતે આખો માહોલ જોયો, જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી, અમે અમારો હિત, અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ, અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે। ચૂંટણીઓ આવશે જશે, એકાદ ચૂંટણી આપણે લડી શકીએ, કદાચ નહીં લડી શકીએ, એવું પણ બની શકે, પણ આપણે કોઈએ પણ આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે। અને આપણે જોયું હશે 26 સીટ ઉપરથી આમ 1/3 મળવાપાત્ર આમ આદમી પાર્ટી નથી, છતાં પણ
અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર. એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે. કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી. અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ. રાજનીતિ અમારું બેકગ્રાઉન્ડ નથી. અને એટલા માટે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે. પોતાના ઉમેદવાર ઊભા રાખશે. જે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા, હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકી 24 સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે. હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું, ભવિષ્યના જે પણ હશે. અને એમને પણ ખાતરી આપું છું કે 24 સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે. જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તૂટશે, ઇન્ડિયા ગઠબંધન નહીં રહે, એની હવા ઉડી ગઈ છે. કેટલાક બીજી પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓને પણ ભરમાવવામાં આવતા હતા. અમારા કાર્યકર્તા નેતાઓને પણ ભરમાવવામાં આવતા હતા કે તમારે તો આટલી માંગવી જ જોઈએ, તમારે તો આ સીટ તો જોઈએ જ, તમારે આ કરવું જ પડે. અને આ ગઠબંધન લોકસભા માટે કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી 2024ની છે, એના માટેનું આ ગઠબંધન છે. સાથે સાથે મેં 4 જે સીટ અમારી ગુજરાતની જે એસેમ્બલીની પેટા ચૂંટણી આવી રહી છે એના માટે પણ ગઠબંધનના સમાચાર એકાદ દિવસમાં હજી પણ આવી શકે એમ છે. એટલે આજે આપે જોયું હશે કે 2 સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને માનનીય ઉમેશભાઈ મકવાણા જે જાહેર થઈ ચૂક્યા છે અમારા ઉમેદવાર, તેઓ લડશે. અને અન્ય સીટો ઉપર અમે જે રીતે અમારાથી યથાશક્તિ જે પણ મદદ કરવાની થશે એ કરીશું. સામે પક્ષે અમે અપેક્ષા એ પણ રાખીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી પણ ગિલા શીકવા બધું ભૂલીને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એના માટે એમણે એના સ્થાનિક નેતા કે કાર્યકર્તાઓને મનાવવાનું હોય, એના સ્થાનિક નેતા કાર્યકર્તાઓને કામે લગાડવાનું હોય તો એ પણ કરે અને આપણું ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવી અને ગુજરાતમાં આ વખતે 26માંથી 26 ભાજપ લઈને ન જાય એ માટેના પૂરતા પ્રયાસ અમારે સૌએ કરવાના છે. એ અમારી લાગણીઓ છે. ઈસુદાન ગઢવી દ્વારા જે રીતે વાત કરવામાં આવી, તેમણે જામનગરની સીટ હોય, પંચમહાલની સીટ હોય, દાહોદની સીટ હોય, બારડોલી સીટ હોય, તે તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી મજબૂત હોવાની વાત કરી છે. અને તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો આ સીટો પર કદાચ આમ આદમી પાર્ટીને જાહેરાત કરી હોત તો અહીંયાથી આમ આદમી પાર્ટીએ જીત મેળવી હોત. તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. સાથે તેમણે કહ્યું છે કે ખેર આ દેશ બચાવવા માટેની લડાઈ છે અને આને જ લઈને ચૂંટણી આવતી હોય છે ને જતી હોય છે, પરંતુ તેમણે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓને આહવાન કર્યું છે કે હવે ઇન્ડિયા એલાયન્સમાં ચૂંટણી લડાવવાની છે. એટલે તમામ લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજાને સમર્થન આપવાની જરૂરિયાત છે અને મળીને ભારતીય જનતા પાર્ટીને હરાવવાની જરૂરિયાત છે. એ પ્રકારની વાત ઈસુદાન ગઢવીએ કરી છે. બીજી તરફ ભરૂચ સીટમાં જે કોકડું ગૂંચવાયેલું હતું, મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલની પણ નારાજગી હવે ખુલીને સામે આવી રહી છે. અને આ બાબતને લઈને હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું બાબતો ઉપર રાજકારણ હવે ચાલે છે. ખરેખર મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ છે તે ચેતર વસાવા માટે સમર્થન કરશે કે કેમ, એ તમામ બાબતો ઉપર પ્રશ્નાર્થ છે. પરંતુ જે મહત્વની જાહેરાત થઈ છે ને જે સીટ શેરિંગનો મામલો સામે આવ્યો છે તેને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.